નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 3 મોહન એન્ડ હિઝ વિનાની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તેમજ આ ચેપ્ટરની પીડીએફ માટેની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ એટલે કે ચેપ્ટર નંબર 3। તો અહીંયા સૌપ્રથમ સેક્શન એ આવે છે અને એમાં પહેલું છે રીડ ધ એક્સટ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો। અહીંયા તમારે ફકરામાંથી પ્રશ્નના જવાબ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન, બીજો અને ત્રીજો આ ત્રણેય આપેલા છે અને એના જવાબ પણ મેં નીચે લખેલા છે। ત્યાર પછી બીજો ફકરો છે, એમાં પ્રશ્ન નંબર 4, 5 અને 6 એના જવાબ આ મુજબ થશે 4, 5 અને 6ના। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 અને 8 એમના જવાબ છે આ મુજબ થશે 7 અને 8ના જવાબ। ત્યાર પછી 9, 10, 11 ને 12 એમના જવાબ થશે આ મુજબ। ત્યાર પછી ખરા ખોટા છે, 13મું ખોટું, 14મું સાચું, 15મું સાચું, 16મું ખોટું, 17મું સાચું, 18મું સાચું, આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી સેક્શન બી આવે છે, એમાં 19 થી 23ના પ્રશ્ન જેના જવાબ છે 19, 20, 21 અને 22, 23 આ રીતના જવાબ થશે। ત્યાર પછી અહીંયા સ્ટડી ગિવન એર ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન્ડિગો એરલાઇન્સની ટિકિટ આપી છે, એને આધારે આપણે જવાબ લખવાના છે। તો અહીંયા 24, 25, 26 ને 27ના જવાબ થશે। ત્યાર પછી સેક્શન સી આવે છે, એ આપણે જોડકા જોડવાનું છે એને બી। તો 28માં સી, 29માં એ, 30માં ઈ અને 31માં ડી। તો સી, એ, ઈ ને ડી આ રીતના જવાબ થશે। ત્યાર પછી અહીંયા વિકલ્પ આપવાના છે અને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। તો 32માં સી જવાબ આવશે, સી છે વેન ટુ ધ બાજાર, અહીં આપણે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। 23માં બી જવાબ આવશે ગોઝ ટુ ઓફિસ ડેઇલી। ત્યાર પછી 34માં સી જવાબ આવશે અને 35માં ડી જવાબ આવશે। ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, નજીકનો શબ્દ તમારે મેળવવાનો છે। તો એક્સેપ્ટ, બરાબર, પછી એક્સપિરિયન્સને ઇન્ક્લુડ, આ રીતના તમારે 36, 37, 38 ને 39ના જવાબ થશે। ત્યાર પછી સેક્શન ડી આવે છે, એમાં 40માં આન્સર નંબર એ આવશે હુ બ્રોટ સ્વીટેડ યસ્ટરડે। 40માં એ, 41માં ડી, તો ડી તમારે આન્સર આવશે।
ત્યાર પછી 42માં જે આન્સર આવશે, IJKL માં જે. ત્યાર પછી 43માં વિકલ્પમાંથી બ્રેકેટમાંથી ખાલી જગ્યા પૂરવાની છે, તો ઓવરજોઈડ, ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્યુટેબલ આ રીતના જવાબ આવશે. નીચે પરફોર્મન્સ, રિલેટિવ્સ અને કોમ્પિટિશન આ રીતના જવાબ આવશે. 43 અને 44ના આ રીતના જવાબ થશે. ત્યાર પછી 45 એમાં સાઉન્ડ, સ્ટ્રીમ અને બ્યુટીફુલ આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે. ત્યાર પછી 46મું ડુ એઝ ડાયરેક્ટ. તો અહીંયા તમારે ડુ એઝ ડાયરેક્ટ કરવાનું છે. મિસ્ટર જોય વસાવડા વોઝ ગુજરાતી રાઇટર who likes reading music and traveling. He writes in leading Gujarati daily and commands full attention with when he speak. આ રીતનું તમારે ડુ એઝ ડાયરેક્ટ કરવાનું થશે. ત્યાર પછી સેક્શન E આવે છે. એમાં રાઇટ અ પેરેગ્રાફ માય હોબી. તમારે માય હોબી ઉપર નિબંધ લખવાનો છે. આ રીતનું માય હોબી ઉપર નિબંધ થશે. ત્યાર પછી 48 ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો ચિત્ર જોઈને 10 વાક્ય લખવાના છે. તો અહીંયા 10 વાક્ય આ મુજબના થશે. ચિત્ર જોઈને 10 વાક્ય. ધીસ ઇઝ કલરફુલ લાઇબ્રેરી. બરાબર, આ રીતના 10 વાક્ય થશે. ત્યાર પછી 49મું છે કમ્પ્લીટ ધ ઈમેલ ફિલિંગ ધ ગ્રેપ્સ. તો અહીંયા તમારે ઈમેલ પૂરો કરવાનો છે. ફ્રોમ ધ્યેય, ફ્રેન્ડ્સ ઈમેલ, CCમાં કાંઈ નહીં આવે. સબ્જેક્ટમાં ઇન્વિટેશન ટુ માય બર્થડે પાર્ટી આ રીતનું તમારે લખવાનું થશે. ત્યાર પછી આગળ ઈમેલ જોઈએ. તો આ રીતનો સંપૂર્ણ ઈમેલ થશે. Mahesh invite to my birthday next Sunday. All friend musical party outdoor. Will enjoy the party. Arrival your lovingly. ધ્યેય, નીચે ધ્યેય છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ પાઠની PDF માટે એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, ત્યાં જોઈન કરવાથી મળી જશે. અને ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપી છે, ત્યાંથી પણ તમને આ પાઠની PDF મળી જશે.